હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, રોજે આપણે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ. સાથે મળી અને નવી નવી રેસીપી આપણે શીખીશું. તો આજે આપણે વેજ સમોસા બનાવીશું. તે એકદમ સરસ, ટેસ્ટી અને મસ્ત, સૌને નાના મોટા સૌને ભાવે એવા આજે આપણે વેજ સમોસા બનાવીશું. તો મિત્રો, આજે આપણે સમોસા બનાવવા માટે ઝાઝા બધા શાકનો ઉપયોગ કરવાના છીએ. તો એમાં આપણે જોઈએ તો સમોસામાં આપણે લીલા વટાણા, કોબી, કેપ્સિકમ, ડુંગળી, ગાજર, બટેટું અને મકાઈ, ઝાઝા બધા શાક નાખી અને આપણે મસ્ત એવા સમોસા બનાવીશું. તો નાના મોટા સૌને ભાવે એવા મસ્ત મજાના હેલ્ધી એવા આપણે આજે સમોસા બનાવીશું. તો અહીંયા આપણે સમોસા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક લોટ બાંધી લેશું અને સાથે આપણે મસ્ત સમોસામાં ખવાય એવી એકદમ સરસ ટેસ્ટી અને નવી જ રીતે આજે આપણે ચટણી બનાવીશું. તો મિત્રો, લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ થેન્ક યુ અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, કાલે આપણે એકદમ સરસ મસ્ત એવા મોમોજ નવી જ રીતે મોમોજ ગુલાબ આકારના આપણે સરસ મજાના મોમોજ બનાવેલા છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ ટેસ્ટી એવા આપણે મોમોજની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે સૌ પ્રથમ લોટ બાંધી લઈએ. અહીંયા આપણે નાનો કપ ભરી અને આપણે મેંદાનો લીધો છે અને મોટો કપ ભરી આપણે ઘઉંનો લોટ લીધો છે. એને આપણે આમાં ઉમેરી દેશું. હવે લોટને આપણે સરસ રીતે બાંધી દેશું. હવે એમાં નાખીશું આપણે અજમા. અજમા નાખેલા હોય તો તે સમોસા એકદમ સરસ મસ્ત અને પચવામાં પણ હળવા લાગે છે, એટલે આપણે અજમા ઉમેરીશું. અજમાને આપણે આવી રીતે ક્રશ કરીને ઉમેરી લેશું. એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે આપણે નાખીશું મોણ. અહીં આપણે મોટી 2 ચમચી ભરી અને મોણ ઉમેરેલું. હવે આપણે મિક્સ કરી લેશું. હવે આપણે થોડું પાણી નાખી લોટને આપણે સરસ કઠણ રીતે બાંધી લેશું. મિત્રો, આ સમોસા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત લાગે છે. બાળકોને હેલ્ધી પણ છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. સરસ મજાના એવા બને છે. તો તમે નાના મોટા સૌને ભાવે એવા આપણા સમોસા બનીને તૈયાર થાય છે. મિત્રો, મારી ચેનલમાં મેં એકદમ મસ્ત મજાના લાલ મરચાંની ચટણી નવી જ રીતે યુટ્યુબમાં પહેલી જ વખત મેં લાલ મરચાંની ચટણી મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી જોજો અને જરૂરથી એ ચટણીની ટ્રાય કરજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી
અને 6 થી 7 મહિના સ્ટોર કરી શકાય એવી આપણી લાલ મરચાંની ચટણી બનેલી છે. આપણે અહીંયા લોટ થોડોક એટલો કઠણ બાંધીશું. આપણો લોટ સરસ બંધાઈ ગયો. ઉપર નાખીશું આપણે થોડુંક એટલું તેલ. અહીંયા આપણો સરસ મજાનો લોટ બાંધી લીધો. હવે એને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં અંદર આપણે શાકનું સ્ટફિંગ કરવાના છીએ એ આપણે તૈયાર કરી લઈએ. હવે આપણે ગેસ ઉપર પેન મૂકીશું. પેનમાં આપણે તેલ મૂકીશું. અહીંયા આપણે વધારે તેલની જરૂર નથી. 2 ચમચી જેટલું આપણે તેલ મૂકીશું. આપણે ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. મિત્રો, તમે મારી રેસીપી ક્યાં શેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. તો હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. હવે આપણે લાંબી લાંબી સ્લાઇસમાં ડુંગળી સુધારેલી છે. અહીંયા આપણે એક મોટી ડુંગળી સુધારેલી છે. એને આપણે પેનમાં નાખીશું. મિત્રો, આ સમોસા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી લાગે છે, તો તમે જરૂરથી બનાવજો. અને સાથે એકદમ સરસ, તમે ક્યારેય ચટણી નહીં ખાધી હોય એવી ચટણી આપણે બનાવીશું. અહીંયા આપણી ડુંગળી એકદમ સરસ મસ્ત એવી ચોંટડાઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું. અહીંયા આપણે નાખીશું એક ગાજર. એને આપણે ચોપ કરેલું છે. હવે આપણે નાખીશું એક મોટું બટેટું. એને પણ આપણે ચોપ કરેલું છે. હવે આપણે નાખીશું કોબી. કોબીને પણ આપણે પતલી પતલી સાઈડમાં ઝીણું સુધારેલું છે. આપણે નાખીશું કેપ્સિકમ. હવે નાખીશું લીલા વટાણા. એને આપણે બોઇલ કરીને લીધેલા છે. અહીંયા નાખીશું મકાઈ. મકાઈને પણ આપણે બોઇલ કરીને લીધેલી છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરી દઈશું. કારણ કે જેમ ચડતું જશે તેમ પાણી છોડે એટલે નીચે બેસવાની બીક લાગતી નથી.
હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે આપણે એકદમ સરસ મસ્ત એવું એને ચડવા દેશું. હવે આપણે બાજુના ગેસ ઉપર એને મૂકી દઈશું. ધીમા ગેસે ચડી જાય ત્યાં સુધીમાં આપણે ચટણી પણ મસ્ત એવી તૈયાર કરી લઈશું. હવે આપણે આની માથે ઢાંકણને ઢાંકી દઈશું એટલે આપણું શાક જલ્દી કૂક થઈ જાય. હવે આપણે બીજા ગેસે મૂકીએ ત્યાં ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. હવે આપણે ચટણીની તૈયારી કરી લઈએ. મિત્રો, તમે આ ચટણી જરૂરથી બનાવજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી બનશે. તમે સમોસા સાથે કે મોમોઝ સાથે પણ આ ચટણી ખૂબ જ એવી મસ્ત અને ટેસ્ટી બને છે. હવે આપણે એક પેન લીધી. પેનમાં આપણે ટમેટાને 4 ચીરુના ભાગમાં અંદર આપણે આવી 4 ચીરું કરી અને મૂકીશું. અહીંયા આપણે નાના ટમેટા 3 નંગ લીધેલા છે. એમાં આપણે 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું. હવે આપણે ઉમેરીશું એની માથે પાણી. હવે આપણે આમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે આપણા ટમેટા એકદમ ઝડપથી ગળી જાય. હવે આપણે બાજુના ગેસ ઉપર મૂકી દેશું. એ ટમેટાની ચટણીને આપણે એની માથે ઢાંકણને આપણે ઢાંકી દેશું એટલે આપણે ટમેટા એકદમ સરસ ગળી જાય. હવે આપણે જે સમોસાનું સ્ટફિંગ હતું એને આપણે જોઈ લઈએ. આપણું એકદમ સરસ વેજ સ્ટફિંગ એકદમ સરસ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. જુઓ, હવે આપણે આમાં થોડાક એવા મસાલા કરી લઈએ છીએ. ચટપટો ટેસ્ટ હશે તો જ આપણા સમોસા મસ્ત અને ટેસ્ટી એવા લાગે છે. હવે આપણે નાખીશું એમાં ચીલી ફ્લેક્સ. તમે લાલ મરચું ઉમેરો તો પણ ચાલે. અહીંયા આપણે ચીલી ફ્લેક્સ નાખીશું. ગરમ મસાલો, આપણે નાખીશું ચાટ મસાલો. મિત્રો, સમોસામાં સારા એવા મસાલા હશે તો આપણા સમોસા ટેસ્ટી એવા બને છે. હવે આપણે નાખીશું આમચૂર પાવડર. હવે આપણે મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લેશું. આમાં તમારે ખાંડ 1
ચમચી નાખવી હોય તો તમે નાખી શકો. અહીંયા આપણે ગાજરનો ઉપયોગ કરેલો છે એટલે આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા. આપણું સ્ટફિંગ સમોસાનું એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયું છે. વચ્ચે વચ્ચે આપણે ચટણીને પણ જોઈ લેશું. અહીંયા આપણું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠરવા માટે એક પ્લેટમાં કાઢી લેશું. આમાં આપણે ધાણાને રોસ્ટ કરી અને અધકચરા તમે વાટી અને આમાં નાખો તો પણ આપણા સમોસા મસ્ત તૈયાર થાય છે. જો અહીંયા આપણે સમોસાનું સ્ટફિંગ એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા દેશું. ત્યાં સુધીમાં વચ્ચે આપણે ટમેટાની ચટણીને પણ જોઈ લઈએ. જુઓ અહીંયા આપણા ટમેટા એકદમ સરસ મસ્ત એવા ગળી ગયા છે. હવે આપણે એમાં પાણી પણ જાજુ એવું બળી ગયું છે, થોડુંક એવું પાણી રહ્યું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અથવા ખુલ્લું રાખી એને 5 મિનિટ ઠંડુ થવા દેશું. પછી આપણે એને મિક્સર જારમાં પીસી લેશું. મિત્રો, આ રીતે ચટણી તમે બનાવશો તો તમારી ચટણી મોમો સાથે, સમોસા સાથે એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બને છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને બાજુના ગેસ ઉપર એને ઠંડુ થવા દેશું. હવે આપણે લેશું લોટ. અહીંયા આપણે સમોસા માટે લોટ સરસ મસ્ત એવો બાંધેલો છે. હવે એને આપણે મસળી લેશું. હવે આપણે એની માટે એક સ્લરી બનાવીશું. અહીં આપણે 1 ચમચી મેંદાનો લોટ લીધો છે. અહીં આપણે 1 ચમચી મેંદાનો લોટ લીધો છે. હવે આપણે એમાં પાણી નાખી અને આપણે સ્લરી બનાવી લેશું. પાણીને આપણે થોડું થોડું નાખીશું. આપણે એકદમ મિક્સ કરી લેશું એટલે એમાં લમ્સ ના રહે. આપણી સ્લરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે સરસ મજાની રોટલી વણી લેશું.
નાનું એવું આપણે લૂવું કરીશું. થોડો થોડો લોટ નાખી અને આપણે રોટલીની જેમ વણી લેશું. અહીં આપણે જાડીએ નહીં અને પતલીએ નહીં એવી આપણે રોટલી વણી લીધી છે. હવે આપણે જો તમે તાવડી ઉપર લોઢી ઉપર અધકચરી તમે ચોળવી લો તોય તમારા સમોસા એકદમ સરસ ક્રિસ્પી એવા બને છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. એવી જ રીતે બીજી પણ આપણે વણી લેશું. અહીં આપણે બીજી પણ આવી જ રીતે રોટલી તૈયાર કરી લીધી છે. મિત્રો, તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. મિત્રો, આપણે 3 ને 45 મિનિટે રોજ લાઈવ વિડીયો ઉતારીએ છીએ. નવી નવી રેસીપી આપણે સાથે મળી અને શીખીએ છીએ. તો રોજ લાઈવ થવા બદલ બધાને ભાવભર્યું મારું આમંત્રણ છે. મિત્રો, જે લોકોએ મારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે આવી જ રીતે બીજી પણ વણી લેશું. મિત્રો, સમોસા ધીમા ગેસ ઉપર આપણે ચોળવવાના હોય છે ક્રિસ્પી થાય ત્યાં સુધીમાં વચ્ચે તમે રોટલી કરી લ્યો તો પણ ચાલે. આપણે ધીમા ગેસ ઉપર ગેસને આપણે ચાલુ કરી દઈશું. મિત્રો, કાલે મેં મોમોજની એકદમ સરસ મસ્ત નવી જ રેસીપી મૂકેલી છે. તો તમે મિત્રો મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, આપણે ઓવન વગર પણ ખારી મસ્ત અને કુરકુરી ને ટેસ્ટી એવી બનાવેલી છે. મિત્રો, બધાયના ઘરમાં ઓવન હોતા નથી તો આપણે ઓવન વગર પણ મસ્ત એવી ખારીની રેસીપી બનાવેલી છે. તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો અને સરસ મજાની ઘરે જ તમે ક્રિસ્પી ખારી બનાવી શકો છો. જો અહીંયા આપણે 4 રોટલી આપણે વણી લીધી છે. હવે આપણે બાજુના ગેસ ઉપર તેલને આપણે ગરમ કરવા લઈ લઈએ. હવે આપણે જે રોટલી વણેલી હતી એને વચ્ચે કાપો પાડીશું આવી રીતે.
આવી રીતે. હવે આપણે સ્ટફિંગને આગળ લઈ લેશું. હવે આપણે જે લઈ બનાવેલી હતી એને આપણે લગાડીશું. સૌપ્રથમ આપણે કિનારી, જો સૌપ્રથમ આપણે આ બાજુ કિનારીએ લગાડીશું. આપણે ઉપરની સાઈડમાં પણ આવી જ રીતે લગાડી લેશું. હવે આપણે આ બંને ખૂણા હાથની વચ્ચે ઝાલીશું. એને આપણે આવી રીતે ઝાલી અને આપણે આવી રીતે પ્રેસ કરી લેશું. જુઓ આવી રીતે. હવે આપણે આમાં મસાલો ભરીશું. હવે આપણે જે છેલ્લી કિનારી છે પાછળની એને આપણે એક આવો આટો લઈ અને આપણે આવી રીતે પ્રેસ કરી લેશું. જુઓ આપણું સમોસું એકદમ સરસ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. એક પ્લેટમાં મૂકતા જાશું. આવી જ રીતે બધા સમોસાને આપણે તૈયાર કરી લઈએ. મિત્રો તમે એકવાર જરૂરથી સમોસા આ રીતે બનાવજો. તમારા સમોસા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બનશે. બજાર કરતાં આપણા સમોસા એકદમ સરસ મસ્ત તૈયાર થાય છે. તો મિત્રો તમે સમોસા ઘરે જ બનાવી લોકોને ખવડાવજો. જે આ છેલ્લી કિનારી આપણે જોઈન્ટ કરીએ એને આપણે હાથની મદદથી થોડી થોડી એને દબાવવી, એટલે આપણું સમોસું ત્યાંથી છૂટું ના પડે. અહીં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે.
હવે આપણે આ એકને ભરી અને પછી આપણે તળવાનું શરૂ કરીશું. અહીં આપણા 6 સમોસા આપણે મિત્રો બહારથી લઈએ તો સમોસાનો ભાવ ખૂબ જ હોય છે, તે મોંઘા પણ પડે છે. તો ઘરે જ આપણે સારા એવા તેલમાં બનાવી અને સરસ મજાના આપણે સમોસા બનાવી લેશું. હવે આપણે તેલમાં થોડોક એવો કટકો લોટનો ઉમેરીશું. આપણું તેલ વધારે આપણે ગરમ થવા દેવાનું નથી. ઓછા તેલમાં આપણે હવે સમોસાને મૂકીશું. અહીં આપણે 5 નંગ જેટલા સમોસા અંદર ઉમેરેલા છે. મિત્રો, આજની મારી સમોસાની રેસીપી તમને ગમે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પણ ચાર્જ લાગતો નથી. તો મિત્રો ખાસ મારી વિનંતી છે કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પછી આપણે સરસ મજાની ચટણીનો વઘાર કરી લેશું. હવે આપણે પલટાવી લેશું. મિત્રો, બહાર મેંદાના લોટના મળે છે તો આપણે ઘરે ઘઉંના લોટના બનાવી અને બાળકોને આપણે ખવડાવી શકીએ છીએ. જો મિત્રો, બહાર મળે એવા જ આપણા સમોસા બનીને તૈયાર થાય છે. વચ્ચે વચ્ચે આપણે સમોસાને પલટાવતા રહેશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેશું. ત્યાં સુધીમાં આપણે એક રોટલી પણ વણી લઈએ.
ફક્ત 2 કપ લોટ હોય તો આપણે આખું ઘર જમી લઈએ એટલા આપણા સમોસા બનીને તૈયાર થાય છે. સમોસા ધીમા ગેસે આપણે તળવાના હોય ત્યાં સુધીમાં વચ્ચે તમે બીજા પણ સમોસા તૈયાર કરી શકો. હવે આપણે આ સમોસાને પલટાવી લેશું. મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ કમેન્ટ જરૂરથી કરજો. એકદમ સરસ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તળી લેશું. થોડીક વાર તમે ધીમો ગેસ રાખો તો સરસ ક્રિસ્પી બને. હવે તમે થોડોક એવો ફાસ્ટ કરો તો પણ ચાલે. આપણા સમોસા ક્રિસ્પી એવા તળાઈ ગયા છે. હવે એક પ્લેટમાં આપણે કાઢી લેશું. જુઓ મિત્રો, આપણા સમોસા એકદમ સરસ ક્રિસ્પી અને મસ્ત એવા બની ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું, અથવા જો ફાસ્ટ ગેસ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવી અને પછી જ આપણે સમોસા અંદર ઉમેરવા. અહીં આપણે તેલ થોડુંક એવું વધારે ગરમ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી. હવે આપણે ધીમા ગેસ ઉપર સમોસા થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસ્ત એવો ચટણીનો વઘાર કરી લેશું. અહીં આપણે ટમેટા અને લાલ મરચું આપણે પાણીમાં કૂક કરેલા છે.
હવે આપણે એક મિક્સર જાર લેશું. એમાં આપણે ટમેટા અને લાલ મરચું એને આપણે પીસી લેશું. મિત્રો ધ્યાનથી જોજો, આ ચટણી સમોસા સાથે એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી લાગે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ. હવે આપણે વચ્ચે સમોસાને ફેરવી લેશું. હજી આપણું તેલ એકદમ ગરમ જ છે, એટલે આપણે હજી ગેસની ફ્લેમ બંધ જ છે. હવે આપણે ટમેટા અને લાલ મરચાંને પીસી લેશું. અહીંયા આપણે ટમેટું અને લાલ મરચું એકદમ સરસ જો અહીંયા અધકચરું એવું પીસેલું છે. હજી આપણે એક આટો ફેરવી લેશું. એને આપણે અધકચરું જ વાટવાનું છે. આપણી ચટણીનું એકદમ સરસ મસ્ત એવું પીસાઈ ગયું છે. હવે આપણે આનો સરસ એવો વઘાર કરી લેશું. હવે આપણે સમોસાને ધીમા ગેસ ઉપર, બાજુના ગેસ ઉપર આપણે એને મૂકી દેશું. સૌપ્રથમ બધાને આપણે પલટાવી લેશું અને બાજુના ગેસ ઉપર આપણે એને ધીમા ગેસ ઉપર મૂકી દેશું. હવે આપણે ચટણીનો સરસ એવો વઘાર કરીશું. અહીંયા ગેસ ઉપર આપણે જે ટમેટા બાફેલા હતા, કૂક કરેલા, એ જ પેનમાં આપણે થોડુંક એવું તેલ મૂકીશું. અહીં આપણે 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલને આપણે ગરમ થવા દેશું. મિત્રો ધ્યાનથી જોજો, આ ચટણી ખૂબ જ સરસ સમોસા સાથે મસ્ત અને ટેસ્ટી લાગે છે. વચ્ચે વચ્ચે આપણે સમોસાને પણ ફેરવતા રહેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ. હવે આપણે નાખીશું ડુંગળી. અહીંયા એક ડુંગળી આપણે ઝીણી ચોપ કરેલી છે, એને એમાં ઉમેરી દઈશું. ડુંગળીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની શેકી લેશું. આપણે મીઠું બાફવામાં ટમેટામાં નાખેલું હતું, એટલે આમાં આપણે નાખશું નહીં. હવે આપણે નાખીશું ટમેટાની પ્યુરી. વચ્ચે આપણે સમોસાને પણ ચેન્જ કરી લેશું.
હવે આપણે આને મિક્સ કરી લઈશું. હવે આપણે સરસ મજાનું પકાવી લેશું. એમાં નાખીશું આપણે 1 ચમચી ખાંડ, 2 ચમચી ટમેટાનો કેચઅપ, હવે આપણે નાખીશું ડાર્ક સોયા સોસ, અહીંયા આપણે 1 ચમચી ડાર્ક સોયા સોસ ઉમેરીશું. આપણી ચટણીનો કલર એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો બન્યો છે. જુઓ, જરાક તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લઈએ. મિત્રો, આ ચટણી તમે જરૂરથી બનાવજો. તમારા સમોસા સાથે સમોસાનો ટેસ્ટ 10 ગણો વધી જાય એવી આપણી ચટણી બનશે. આપણી ચટણી એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ ધીમો કરીશું અને ચટણીને આપણે કાઢી લેશું અને સમોસાને આપણે આગળના ગેસ ઉપર લઈ લેશું. હવે આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લેશું. જુઓ મિત્રો, સમોસા સાથે ખવાય એવી આપણી ચટણી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તમે જરૂરથી આ રીતની ચટણી બનાવજો. તમારી ચટણી એકદમ સરસ મસ્ત ટેસ્ટી એવી બનશે. ચટણીને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે આ સમોસાને ક્રિસ્પી એવા તળી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. મિત્રો, આજની મારી રેસીપી તમને થોડી ઘણી સરસ લાગે ને તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણા આ સમોસા પણ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ક્રિસ્પી સમોસાને બહાર કાઢી લેશું. તો મિત્રો, આજે આપણે મસ્ત મજાના વેજ સમોસા અને સાથે એકદમ સરસ ટેસ્ટી ચટણી બનાવેલી છે. તો મિત્રો, આજની રેસીપી મારી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને
જરૂરથી કહેજો મિત્રો. એકદમ ટેસ્ટી અને મસ્ત આજની રેસીપી આપણી સરસ મજાની બધાને ગમે એવી આજે આપણે રેસીપી કરેલી છે. તો મિત્રો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય.